પ્રસાદ લાયેલા છે, નૈવેદ્ય લાવીએ છીએ આપણે અહીં ગાડી જે ફ્રૂટ લાયેલા છે ભગવાનને જમાડવાની ભાવના કરી આપવાની. જીવનની અંદર 3 જગ્યાએ પડદો અનિવાર્ય કીધેલો છે. 3 જગ્યાએ એટલે કે પ્રથમ છે પોતાની સ્ત્રી ઉપર, બીજું છે આપણા ઘરની અંદર કેટલી લક્ષ્મી છે એના ઉપર, જમતી ફેર 3 જગ્યાએ પડદો અનિવાર્ય કીધું છે. જ્યાં જ્યાં મોટા મંદિરો છે ત્યાં આગળ દેવતાઓ જમાડે ત્યારે પડદો કરી જમાડવા પડતા હોય છે. તો 3 જગ્યાએ પડદો. જો ભોજન ઉપર પડદો ન હોય તો આપણે જે જમીએ છીએ કોઈકની નજર દ્રષ્ટિ કેવી લાગે ત્યારે ખબર પડતી નથી. સબસે બડી નજર भी તોડ દેતી है. બીજું છે લક્ષ્મી. લક્ષ્મી ઉપર તો આમે તમને ન કહીએ તો એ પડદો જ છે. એટલે કલિયુગમાં તો કોઈને કહેવાની જરૂર છે જ નહીં. ત્રીજું છે આપણા બહેનો દીકરીઓ હાલની અંદર જે પૂજન કર્મની અંદર બેસે છે. સારું છે કે તમે પ્રથા જાળવી રાખી છે, બાકી અમુક જગ્યાએ તો જોઈએ તો ડિરેક્ટ ડ્રેસો પહેરીને બેસતા હોય, પણ હવે એમને એવું ન કહેવાય કે તમે ડ્રેસ પહેરીને કેમ બેઠા. કલિયુગ છે, બધું ચાલશે. એટલે 3 જગ્યાએ જો પડદા હોય તો આપણા ઘરની અંદર સદૈમાં લક્ષ્મી નિવાસ કરે છે. આપણા માથે જો ઓઢણી ન હોય, પડદો ન હોય તો દેવી દેવતાઓ બહેનો સામે જોતા પણ નથી. એટલે દેવતાઓનું પૂજન કરવા માટે એવું સજ્જ થઈને બેસવું પડે. તમે આજે તૈયાર થઈને બેઠા છો એ રીતે આપણા જીવનની અંદર સદાય માટે હસમુખ રહેવાનું, સદાય માટે સારું. અમે તમારા વિશે છોડો, બ્રાહ્મણો વિશે લાવીએ વાત. એટલે તમે ગમે ત્યાં કથામાં ગામના ગરીબ બ્રાહ્મણ હતા,